માત્ર 12,000 સીટો હતી એન્જિનિયરિંગની. આજે ગુજરાતની અંદર 1 લાખથી વધારે એન્જિનિયરિંગની સીટો. સ્કિલ ડેવલપ થાય, જુવાનીઓમાં હુનર ઊભું થાય અને હુનરના આધારે રોજગારી મળે, પગ પર ઊભો થાય. એટલા 10 વર્ષની અંદર 300 કરતા વધારે આપણા ગુજરાતની અંદર આઈટીઆઈ બન્યા. મિત્રો, ગુજરાતની અંદર માત્ર રોજગારી નો વિષય લઈએ, નરેન્દ્રભાઈ મોદીએ 10 વર્ષની અંદર આ ગુજરાતમાં 14 લાખ જવાનને રોજગારી આપી છે. 14 લાખ. મિત્રો, આ ગુજરાતની અંદર 1.5 લાખ વિદ્યા સહાયકની ભરતી થાય. 10 વર્ષની અંદર 14 લાખ ગુજરાતના જવાનોની ભરતી થાય અને ક્યાં એક રાતે પાય પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપવી પડી હતી. પારદર્શક વહીવટ કરીને જે જવાનીઓ લાયક છે એ જવાનને રોજગારી નરેન્દ્રભાઈ મોદી આપી છે. કોઈ વિધવા રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી એમને સાંસદ બનાવ્યા છે. 30 વર્ષથી ભાજપનું કામ કરે છે. હું એમને વિનંતી કરું, શંકરભાઈ આવો દિશાના માન્ય રૂપાલા સાથે આવ્યા છે, એમને તાળીઓના ગણગણાથી વધાવી લઈએ. આપણે સૌ સાથે મળી અને આજની સભામાં આપણા સુકાની ગુજરાતના અને જ્યારે કપાસ ઉપર નિકાસબંધી કેન્દ્ર સરકારે મૂકી હતી અને સામાન્ય ખેડૂતના કોઈ માળી કરશે. આપણા પ્રદેશ મંત્રી અને રાજ્યસભાના સભ્ય શ્રી નટુજી ઠાકોરનું સ્વાગત આપણા ડીસા શહેર ભાજપના મહામંત્રી રમેશભાઈ દેલવાડિયા કરશે. આપણા પ્રદેશ મંત્રી અને આપણા પ્રભારી શ્રી અર્જુનભાઈનું સ્વાગત શાંતુભા વાઘેલા કરશે. ગુમાનસિંહજીનું સ્વાગત મનુભાઈ બારોટ કરશે. ગુજરાતનો સુખમાં ગયો. તમે જોજો, કોઈને ત્યાં નાનું મરણ જેવું થયું હોય અને જો આપણે ત્યાં જવાનું થયું હોય અને ત્યાં અડધો પોણો કલાક 2 કલાક જો રહી જવું પડ્યું હોય તો પછી બહાર નીકળીને શું વાત કરીએ? એનો ટાઈમ નહોતો જતો. 2 મિનિટ આમ કાઢવી હતી ને અઘરી પડતી હતી, કારણ કે ત્યાં કરુણ વાતાવરણ હોય, દુઃખ હોય. એને મુકાદમો હમણાં તો કોઈને ખબર નથી. આ નવી પેઢી 10-10 વર્ષના છોકરા છે, એમને તો ખબર નથી કે છોકરીયું શું કહેવાય. બાવળની તીરખીએ ટીંગાડીને છોકરા તડકાના ત્યાં રજળતા હોય ને માવતર વેઇટ કરતા હોય. આ ધંધા કોંગ્રેસે 50 વર્ષ આ રાજ્યમાં આકાર્યા. ખેડૂતોનું કોઈ દિવસ ભલું ઈચ્છું નહીં. અમારા ફળદુ સાહેબ જે બળતરા કરતા હતા ની સાચી વાત છે. મિત્રો, આ રાજ્યમાં લઠ્ઠા પીન મરી જાય ને એને વળતર આપવાના કાયદા હતા. લઠ્ઠો પીન મરી જાય એને ઉપરિયામણ વળતર મળે. અમે વિરોધ પક્ષમાં હતા. હલોમાં ટાઢો પવન આવે છે, વરસાદને વાર છે. વિધાનસભામાં અમે વિપક્ષમાં કામ કરતા હતા. એક વખત એવો છાપામાં સમાચાર આવ્યા, અમદાવાદની આજુબાજુમાં 15-20 જણા લઠ્ઠો પીને મરી ગયા. વિધાનસભામાં દેખીરો થયો. અમે જોડાણા. ચિમનભાઈ મુખ્યમંત્રી હતા. 50,000 રૂપિયા આપવાની જાહેરાત થઈ. બીજે દિવસે મને વિચાર આવ્યો કે આ દેશમાં, આપણા રાજ્યમાં દારૂ પીવો એ ગુનો ગણાય, દારૂ વેચવો એ ગુનો ગણાય. આ 2 ગુના કરીને ઉપરિયામણથી મરી જાય તો 50,000 રૂપિયા રાજની તિજોરીમાંથી લેતા. આ કયા પ્રકારના કાયદાઓ છે આ રાજ્યમાં? અને જો આવી રીતે મરી જનારને 50,000 રૂપિયા મળતા હોય તો અમારો ખેડૂત જે અંધારે 24 કલાક આંધળે આ દેશની જનતાનું પેટ ભરવા માટે, એને સોટ લાગે, એને હરપ કરડે. આપણે પાથરો ઉપાડીએ, આપણને ખબર હોય કે અંદર બેઠા છે, એમ એ કઈ નોટિસ આપતો નથી. બટકું ભરે તો ખબર પડે કે આમાં તો આપણા વાલા હગા અંદર હતા.
આપણે ખેતીમાં કામ કરતા હોય, આપણો પગ એની ઉપર પડે, આપણો ઈરાદો પણ ના હોય, આપણે એને મારતા પણ નથી, પણ આપણો પગ અનાયાસે પડે, એ બચકું પડે, આપણો જીવ જાય. કુવા હતા ઊંડા, એમાં મેળા બદલાવતા, પંખા બદલાવતા, વાલ બદલાવતા, પટા ચડાવતા, ઘણા જુવાનો આપણા મેર્યા. એને માટેની કોઈ યોજના નહીં. અમે સરકારને પૂછ્યું કે આ લઠ્ઠા પીન મરી જાય એને વળતર આપો છો? આ દેશનો ખેડૂત દેશની જનતાનું પેટ ભરવા માટે કાળી મહેનત કરે, આખું કુટુંબ મહેનત કરે. આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી આપની વચ્ચે પધારી રહ્યા છે. એમનું જોશભેર સ્વાગત કરવા આપ સૌને આહવાન કરું છું. ભારત માતા કી વંદે વંદે. अरे देश का नेता कैसा हो, देश का नेता कैसा हो. નરેન્દ્રભાઈ આપનું સ્વાગત છે. ભારત માતા કી જય. પંચાયતના સદસ્યો માં અંબાનો ફોટો અને મોમેન્ટોથી સ્વાગત કરશે. કિસાન મોરચાના જિલ્લાના પ્રમુખ શ્રી મગનભાઈ માળી તથા જિલ્લા યુવા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અમરતભાઈ દવે મોમેન્ટોથી સ્વાગત કરશે. અખિલ ગુજરાત રાષ્ટ્રીય ઠાકોર જાગૃત મંચના શ્રી રાજુભાઈ ઠાકોર, ભરતભાઈ ઠાકોર, અશોકભાઈ ઠાકોર, દિનેશભાઈ ઠાકોર તલવાર આપી અને માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબનું સ્વાગત કરશે. પ્રમાણે બોલો ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર સૌ મિત્રોનો. દિશાના સૌ આગેવાનોએ માન્ય મુખ્યમંત્રીશ્રીનું ખૂબ સરસ જોરદાર આપણને શોભે પ્રમાણનું સ્વાગત કર્યું. સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. કામ ધમધોકાર ચાલુ કર્યું છે એવા આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી અને યુવા મિત્રો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિનંતી. મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો, અહીંના લોકપ્રિય ધારાસભ્ય અને મંત્રીમંડળના મારા સાથી મુરબ્બીસિંહ લીલાધરભાઈ અને ડીસાને આંગણે આ જોમ જુસ્સાથી ભરેલ સૌ વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, મને આવવામાં લગભગ 1.5 કલાક કરતા પણ વધારે વિલંબ થયો. 1.5 કલાક હું મોડો પડ્યો, તેમ છતાંય આપ સૌએ જે ધીરજ રાખીને આટલી વિશાળ સંખ્યામાં આવ્યા છો, મોડા થવા બદલ હું આપ સૌની ક્ષમા માંગુ છું. ભાઈઓ બહેનો, ડીસાના પુલની પેલી બાજુથી બંને બાજુ એટલો બધો માનવ મહેરામણ હતો કે અહીં સુધી પહોંચતા પહોંચતા મારા નાકે દમ આવી ગયો. ભાઈઓ બહેનો, આપે સ્વાગત કર્યું, સન્માન કર્યું, એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો હજુ તડકે તપી રહ્યા છે. ભાઈઓ બહેનો, અમારી વ્યવસ્થા નાની પડી અને આપ તડકામાં તપી રહ્યા છો, એ બદલ પણ હું આપની ક્ષમા માંગુ છું. પણ જે લોકો તડકામાં તપી રહ્યા છે એમને ભરોસો આપું છું કે આપનું તપ હું ક્યારેય એળે નહીં જવા દઉં. ભાઈઓ બહેનો,
આ સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિનું વર્ષ છે. સમગ્ર દેશમાં વિવેકાનંદજીની 150મી જયંતિ ઉજવવાનો એક જાગરણ અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતે આ વિવેકાનંદ જયંતિના યુવા વર્ષ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે અને એના ભાગરૂપે આ યુવા વિકાસ યાત્રા લઈને આપની વચ્ચે આવ્યો છું. ભાઈઓ બહેનો, આ દેશમાં 65% જનતા લઈ લેશે દોસ્ત, લઈ લેશે. આ દેશમાં 65% નાગરિકો 35 વર્ષ કરતા નાની ઉંમરના છે. આ દુનિયાનો સૌથી યુવાન દેશ છે અને આ દુનિયાનો સૌથી યુવાન દેશ સમગ્ર વિશ્વ ભારત સામે રાહ જોઈને બેઠું છે કે આ દેશ કંઈક કમાલ કરશે અને દુનિયા આખીને ભારત નેતૃત્વ કરશે. સ્વામી વિવેકાનંદનું સપનું હતું કે ભારત જગતગુરુના સ્થાને બિરાજમાન થશે. પરંતુ ભાઈઓ બહેનો, આજે દેશની હાલત જોઈએ તો એમ થાય કે સ્વામી વિવેકાનંદનું સપનું ક્યારે પૂરું થશે. ભાઈઓ બહેનો, દુનિયા જ્યારે એમ કહેતી હોય કે 21મી સદી હિન્દુસ્તાનની સદી છે અને બીજી બાજુ આ દેશ શું કરે છે? થોડા દિવસ પહેલા તમે સમાચાર જોયા હશે. આ દેશના 19 રાજ્યો અંધકારમાં ડૂબી ગયા હતા. આ દેશની 60 કરોડ જનતા 48 કલાક સુધી વીજળી માટે વલખા મારતી. આખા દેશની દુનિયામાં બેઆબરૂ થઈ. લોકો ભારતને ફિટકાર કરવા માંડ્યા કે જે દેશ 21મી સદીમાં વિશ્વનું નેતૃત્વ કરવાની વાત થઈ છે એ દેશના 60% નાગરિકો 48 કલાક સુધી અંધારામાં ભારતની ખૂબ